ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. દ્વારકામાંથી ભાઈ સવારે નીકળ્યા છીએ. પહેલાં ઉઠીને તૈયાર થઈ ગયા હતા, તો એ 7:30 જેવું થઈ ગયું છે. હવે ચા પાણી નાસ્તો કરવા આવ્યા છીએ. ઇડલી, ઢોસા, મેંદુવડા, બટાકા પૌવા એ બધું છે. દોસા, ઇડલી, સાંભાર, ચટણી. દોસા, ઇડલી, સાંભાર, ચટણી. દ્વારકામાં નાસ્તો કરીને નીકળી ગયા ચોટીલા તરફ જવા માટે. બધા જો ભાઈ આરામ કરતા તો જો ભાઈ હોઈ ગયો તો ઉઠી ગયો છે. આ ભાઈ જો હોઈ ગયો છે. ને તો ભાઈ કુંભકરણ છે અમારી ફોરેસ્ટમાં આવે ને હોઈ જાય છે ભાઈ. ડ્રાઈવર ફરી ગયા છે. હવે ડ્રાઈવરમાં વારો આવી ગયો છે, જેનીશભાઈનો વારો. આખી ટ્રીપમાં કે વારો લીધો નથી ને, એટલે અત્યારે વારો આવી ગયો છે. આપણી સાઈડ તો ભાઈ અમરેલી સાઈડ તો પવન ચક્કી દેખાતી નથી. દ્વારકા સાઈડ તો પવન ચક્કી જો ભાઈ બધી પવન ચક્કી બંધ છે. આ બાજુ બધું ચોટીલા પહોંચી ગયા છે. ત્યાં હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનો, એટલે જમવા રોકાણા છે લાલા રઘુવંશીમાં ભાઈ. ચોટીલા આવો ને તો લાલા રઘુવંશીમાં ખાઈ લીજો ભાઈ, મજા આવે એવું છે. કાઠિયાવાડી ખાવાનું છે અને મજા આવી જાય એવું છે ભાઈ ખાવાનું. તો જો ભાઈ અમારો વારો આવી ગયો છે, એટલે બેસી ગયા છે લઈને. ડીશ આવી ગઈ, શું વાત છે ભાઈ, હું મોડો હતો ભાઈ, એટલે ડીશ આવી ગઈ છે. એટલે બપોરનું જમીને જાવું ભાઈ ચોટીલામાં દર્શન કરવા માટે. ત્યાં ભાઈ ફોન અલાઉડ નથી, એટલે ત્યાંનો પણ કાંઈ વિડીયો આવશે નહીં. એટલે દર્શન કરીને આવીને પછી વિડીયો મૂકશું. એટલે આગળ બ્લોગમાં બના રહેજો. જો ભાઈ જમવાનું આવી ગયું ને શરૂ કરી દીધું. બપોરનું જમીને દર્શન કરવા થઈ ગયા હતા. દર્શન કરીને પાછા નીકળી ગયા હતા સુરત જવા માટે. પહોંચી ગયા છે તારાપુર ને હોટલે. જો ભાઈ બધાય તડકો બહુ હતો ને ભાઈ ઠંડા થાય છે. જો ભાઈ પહેલી વાર કાંઈ નથી થતો, બીજી વાર ખાય છે. જો હે પોગી ગયા છે ઘરે રિટર્ન. પોગી તો ક્યાર ના ગયા હતા, 4 વ્હીલ વોશિંગ કરવા માટે ગયા હતા. આવી ગયું છે વોશિંગ, બાકી પાર્કિંગ થઈ ગઈ છે. ઘરે બધો સામાન પણ જો હરખો ગોઠવાઈ ગયો છે અને જમવાનું પણ રેડી થઈ ગયું છે. શું બનાવ્યું? હા, આપણું તો આરામ માટે આપણા માટે ચા ભાખરી રેડી. જમવાનું તો બની ગયું હતું ભાઈ, પણ આ ભાઈ જો બધું શાક લઈ લીધું. શાકની અછત આવી તો આ નવું બનાવે. જો મારી ચા ને ભાખરી હતી. આપણે ના નહોતી પડી ભાઈ શાક ખાવા, અરે હાય નહોતી પડી શાક ખાવાની, પણ આણે જો ફોર્સ કર્યો છે શાક ખાવાનો. આણે દર વખતેનું છે જ નહીં. આપણે ચા ને ભાખરી ફિક્સ જ હોય. આણે જોને કીધું એ છોડી નાખ્યું. આ છોડી નાખ્યું પછી શું કરવાનું? ભાખરી ભૂકો થોડો ખાવાનો છે હવે? કઈ બાના બનાવે. હવે આપણે બેહવાનું શાંતિથી જ્યાં સુધી બંને ની સાંજે જમીન ભાઈ થઈ ગયા છે 10:30. ક્યારનું લીધું થઈ ગયા છે 10:30. ને બહાર રખડવા ગયા હતા, તો કઈ મેળ આવ્યો નહીં. નીતિનભાઈનું કરવાનું હતું નાસ્તા પાણીમાં, કંઈ થયું નથી. પાછા આવી આવ્યા છે બધા ઘરે. આ અમારો જે જાગે છે ટેણીને રમાડવા આવ્યો છે. આ નીલ હારે જતા આમ બધા. આનો તો અહીંયા હતો, એટલે હું તો નથી ને હોવા દેતો નથી. ભાઈ મળીએ હવે નવા દિવસે નવા વ્લોગમાં. આજના માટે એટલું કાફી છે. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મજા આવી તો કોમેન્ટ કરી દેજો ભાઈ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટમાં ટ્વિસ્ટ આવ્યું છે. જો ભાઈ ભૂખ લાગી હતી એટલે આમ જો ભાઈ પિઝા ને બદામ શેક ને એવું આવી ગયું છે. આ જો ગુડ નાઇટ થઈ ગયું. તો અડધી તો ઊંઘ થઈ ગઈ છે. શું છે? પોણી 12 નથી વાગ્યા હજી. 12 વાગ્યામાં હજી વાર છે. પોણી તો ઊંઘ થઈ ગઈ. 4 વાગ્યા હજી તો અડધી કલાક થઈ આપણે ગયા. આગળ બદામ શેક લઈને જાય છે. ગયા દરવાજા તોડ. ઉઠાડતા ત્યારે ઉઠતા નતા.
ઉઠાડતો હતો ને ત્યારે ઉઠતા નહોતા, દરવાજો નથી ખોલતો. ખાવા તો તરત આવી ગયા. જો અડધો પીધો તો ખાઈ ગયા. નહીં લાવવાનો નહીં, લો હાલો. હાલે. બધા પીઝા જો છે ને, આ ખાઈ ગઈ છે. આ ખાઈ ગઈ, આખો પીઝો ખાઈ ગઈ. ખાતી જ નથી. નીલ જો ને આખો ગ્લાસ પી ગયો. હા જો. હલો ભાઈ, હવે ગુડ નાઇટ ફાઇનલ.